જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને અમે પણ મજામાં છીએ. તો મિત્રો ફરીવાર સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં. આજનો વિડીયો તો આપણે રાતનો બનાવી છીએ, કેમ કે તમને કહી દઉં કે અમારા મઢે માંડવો ને એવું શરૂ છે, એટલે ત્યાંનો તો વ્લોગ બનાવેલો છે, પણ ઉપરથી હું કહું ઘરે ત્યાં વ્લોગ મસ્ત બનાવી નાખી, કેમ કે આપણે લવ સ્ટોરીનો પાર્ટ મૂક્યો છે. એ પછી હું કહું આ મસ્ત એક આ વ્લોગ બનાવીશ ને તમને મજા આવશે. તમને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે શેનો વ્લોગ છે. તો મિત્રો અમે લોકો બતાવવાના છીએ કે અમારા બે એકબીજાના હારે જે ફોટા છે ને એ ફોટા તમારે શેર કરવાના છે. તો એના માટેનો સ્પેશિયલ અમે વિડીયો આજે બનાવી છીએ. ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે વિડીયોમાં તમે ફોટા નથી મૂક્યા, કે તમારે કેમ છે કેમ નહીં. મેં એને કીધેલું છે, રિપ્લાય આપેલો છે કે આપણે છે ને એના માટે સ્પેશિયલ આપણે વ્લોગ જ બનાવશું. તો મિત્રો આજનો વ્લોગ આપણે સ્પેશિયલ ફોટા માટે તે છે, એટલે તમે જોઈ લેજો ને. તમને એને પાછળ અમુક એવી કિસ્સાઓ પણ તમને કહેવાના છે. કા હા, તો આપણે શરૂ કરીએ. જેમ કે એટલે પહેલા હું તમને વાત કરી દઉં પછી ફોટો બતાવીશ. કે જે અત્યારે અમે તમને ફોટો બતાવવાના છે એ ફોટો અમે પહેલી ફેર ફોટો પાડ્યો હતો જ્યારે મેં હજી છે ને એને આ પાડી હતી અને અમે એના ઘરે ગયા હતા. તે મને કે ફોટો પાડવો છે. મેં કીધું બધા વચ્ચે બધા અમે ઓછામાં ઓછાના 10 જણા જેટલા બેઠા હશું ને 10 જણા વચ્ચે મેં ફોટો પાડ્યો હતો. એટલે બધા વચ્ચે ફોટો પાડ્યો, એટલે બધા હતા ને એમ ફોટો પાડીને એમ બધા એમ એવું હતું કે આને આ લોકોનું અમારે નવું હતું ને ત્યારે ઘરે જમવાનું કીધું તો હું ત્યાં રોટલા બનવા બેઠો ને જમી કરીને બધા આમ શિયાળાનો દિવસ હતો એ વખતે જમી કરીને બધા બેઠા હતા, તાપતા હતા ને એમ બે સુલે હતા. કા બધા જમી લીધું તે પછી મેં કીધું હાલ ને આપણે ફોટો પાડ્યું પહેલી વાર. તે બીતે એને ફોટો પાડ્યો અને ફોટો કેવો ગજબનો છે, અમને આપણને યાદ જ રહી જાય. તમને ફોટો દેખાડું તો જો મિત્રો, ફોટો આવો હતો. આ કેવો ફોટો છે જુઓ. આ તમને ફોટાની વાત કરું ને તો આ મારું મોઢું આવું મોઢું છે ને, તેને મને શું કીધું ખબર છે? શું કીધું તું કેતો? આને મોઢે ઈ કે જેઠાલાલ જેવા લાગો છે. મૂછ ઓડી કરાવી કેવા લાગે. મેં પહેલી વાર જ ફોટો પડ્યો. જો આને જેકેટ પહેરેલું છે, કેમ કે એ વખતે શિયાળાના દિવસો હતા અને ઠંડીના કારણે જેકેટ પહેર્યું છે. મેં છે ને હાવ ક્લીન શેવ કરાવી નાખી, દાઢી હાવ કરાવી નાખી, એટલે મારું મોઢું ગોળિયું લાગતું હતું. એના કારણે એવું થયું હતું. એમ તો જો અમારો પહેલો જ ફોટો ને વાડીનો ફોટો છે. જો મિત્રો તમને પાછળ કડપ જોઈને ખબર પડી જ જતી છે. તો છે પહેલો ફોટો આવો હતો. પીછેનો કિસ્સો કેવી ગમે છે, હું બન્યું થઈને ફોટો પડ્યો હતો. તો મિત્રો આ ફોટો તમને લવ સ્ટોરીમાં એમ વાત કરી હતી કે અમે બે લોકો કહેવાય ને કે લગ્નમાં ગયા હતા. મારા ફઈન છોકરાના લગ્ન હતા અને આમ લોકોનું કુટુંબ એટલે આ બધા આવેલા હતા અને અમે ગયેલા હતા. તે એને વાડીમાં ફોટા પાડવા ગયા. તમે હાલને આપણે ફોટા પાડી. ઓલો પેલો ફોટો પડે તો એ કઈ બરોબર મજા એવો છે નહીં. કે મારે સ્ટોરી બોરી મૂકી દઉં કઈ મુકાય નહીં. હું કે વાંધો નહીં કે આપણે બી ફોટા પાડી. પછી એને અંદર વાડીમાં ખેતરમાં જ ગયા હતા ફોટા પાડવા. તો મિત્રો આ પછીનો અમારો આમ જોતા બીજો ફોટો ને આમ આવી રીતનો છે ને પહેલો જ ફોટો તો મસ્ત સારો ફોટો મેં પાડ્યો હતો. અને એ વખતે પછી આનભાઈની બધાને ગોતો મને ક્યાં ગઈ કોઈને ખબર વગરનો ફોટો પડ્યો હતો એવું છે. તો જો મિત્રો આવો ફોટો છે. ઘરના બધાને પછી વેમ પડી ગયો હતો. તે બધા ફટાફટ ગોતવા મળ્યા હતા અને પછી તો છે ને અમે ફોટા પડતા હતા ને બધા આવ્યા હતા. અમે પછી બારનું બનાવવા મળ્યા કે આના ફોટા પડવી છે. અમારા ફોટા હતા અને હંતા દીધા હતા ફટાફટ. ફોટા એમાં એવું હતું કે પછી આને ગોતવા મળે ને પછી મેં ભાઈને સામે ફોન કર્યો કે આ બાજુ એમ કે અહીંયા ખેતરમાં ફોટા પાડવી છે. એમ તમને લવ સ્ટોરીમાં વાત કરી હતી તોય ત્યાં ફોટાઓની પ્રમાણે વાત કરી. પછી આ અમારો બીજો એ રીતનો ફોટો છે. અને એમાં હારે કેવી ને બેસ્ટ ફોટો હોય ને તો આ ફોટો છે એવું છે. એટલે શરૂઆતનો. પછી તમે ઘણા ફોટા પાડ્યા એવું છે. આની પછી આપણે ફોટાની વાત કરીએ ને તો જો મિત્રો આમ આ જીન્સમાં છે, મારે જીન્સમાં જો એ વખતેની આની ફેશન હતી ટેડી બિયરની જીન્સ એવું પહેરેલું છે જો. અને આ ફોટો છે ને અમારા ઘરનો ફોટો છે. હવે ઘરમાં એ લોકો એમાં એવું હતું કે એમ લગ્ન આજે દી લગ્ન હતા ને, મેં તમને વાત કરી આગલા ફોટાની, એના વળતે દિવસનો ફોટો છે. અમે બે જણાને ભાઈની અમે 4 લોકો અમે ગયા હતા ખોડિયાર મંદિરે. તમને વાત કરી દઈશ. એ વખતે મેં આ ફોટો પાડ્યો હતો. એને ભાઈ હતો નહીં, એને ઘરે આ જીન્સનો ફોટો પાડ્યો હતો. હા, અમે ગયા હતા ખોડિયાર મંદિર ને જીન્સ વાળો ફોટો પાડ્યો હતો. અને ત્યારે આમ કેવાય ને કે ત્યારે હું ગાડીમાં બેઠી હતી પેલી ફેરાની પાછળ. મારી પાછળ હા એવું છે. તો મિત્રો આની પછીના ફોટાની વાત કરીએ જે છે આને લીધે જ બધી અમારી આ છે ને બબાલ થઈને. આ ફોટાને લીધે તમે જોઈ લો, આ ફોટાને લીધે જ બધી બબાલ થઈશ એવું છે. હવે આની સ્ટોરી આપણે છે ને સંજના કે
એટલે એમાં થયું કે મેં તમને કેમ કીધું હતું કે અમે કપડા મેચિંગ કર્યા હતા ને કપડા મેચિંગ નું જે કહેવાય ને કે મેં જ કીધું હતું કે મારે કપડા મેચિંગ કરવા છે એટલા માટે એ કપડા મેં છે ને સ્પેશિયલ ચણિયાચોળી ભાડે મંગાવીને સેમ ઈ જ કલરના મેં કપડા લીધા એટલે જેમ કે ચણિયાચોળી ભાડે લીધા અને પછી છે ને એવું થયું ને કે ઘરના બધાને ખબર પડી ગઈ કે નહીં હવે તો દાળમાં પાકું કાળું છે જ તે લગ્ન વખતે જે કપડા મેચિંગ કર્યા હતા ને અને એની હારે તે ફોટો બધાને વચ્ચે ફોટો પડ્યો હતો ને તો મિત્રો આ ફોટો હતો હું તમને કહું ને એને વાત કરી હતી લવ સ્ટોરીના વિડીયોમાં કે અમે ફોટા પી પડ્યા જો તમને ઓલદ નહીં દેખા પાછળ ફ્લેશ લાઇટ કરું એટલે બરોબર નહીં દેખાય એવું છે મિત્રો આ ફોટો જો બધાને માંડવાની વચ્ચે ફોટો પાડેલો છે ઓલી બાજુ બધા બેઠેલા છે આનો જ મેં સ્ક્રીનશોટ લીધેલો છે ફોટો મળતો નતો એટલે એવું છે એટલે એ વખતે આને કઈ કોઈને બીક હતી નહીં અમને કોઈ એવું કઈ હતું નહીં એટલે માંડવા વચ્ચે ફોટો પાડી લીધો આના પછી આપણે ફોટાની વાત કરવી ને તો જો આ છે હવે આ ફોટો એટલે કહેવાય ને કે આમ પહેલી વાર જ તે છે ને આને પીઝા ખવડાવવા લઈ ગયા હતા કા લાપીનોઝમાં જો ઉપર તમને ખબર છે અને જિંદગીમાં કોઈ દી પહેલા એકે વાર પીઝા ખાધો નતો ને પીઝા ખાવા લઈ ગયા કા એટલે મેં કદી બાર પીઝો નથી ખાધેલો બાકી અમે કામે જતા ને ઓનલાઈન મંગાવતા બાકી બાર પીઝા શોપમાં પહેલી ફેર ગઈ ને એટલો મસ્ત આમ સોંગ ને બોંગ ને બધું વાગતું હતું ને પીઝા મંગાવ્યા પણ મારાથી પીઝા ખાવાની શરમ મને શરમ એવું છે તને પણ આમ મજા આવી ગઈ અને આપણે આમ કેવાય ને કે હું કામે ગઈ હતી નાથી આવી હતી અને કોઈને ખબર વગર કા કોઈને ખબર વગર ની આવી હતી હા એ વખતે નતો ને આ ફોટો જો કેવી લાગી ડ્રેસમાં અને મારા રીતે મારું શરીર રીતે કઈ બહુ કઈ હતું નહીં તો મિત્રો પહેલી વાર પીઝા ખાવ બે એક આરે ગયા ને તોય આના ખાતા થતા જ નહીં એવું છે વાત કરીને તો જો ઈ અમારો બેનો પર્સનલ ફોટો છે પર્સનલ ફોટો તમને દેખાડ દઉં જો આ કેવા નખરા કરતી મારો વિડીયો કોલ માં આવતો ને જો આવા નખરા હોય એના જો અહીંયા મારું મોઢું જો અને એનું મોઢું જો એટલે છે ને આ વિડીયો કોલ નો ફોટો સ્ક્રીનશોટ પાડેલો છે આવી ગયો આ રોય એ થોડુંક હોય અમારું નોટંકી કરતા ત્યારે હોય કા કેત ખરી નોટંકી હોય નોટંકી વગર જિંદગીમાં કઈ મજા નથી મતલબ કે પાગલ બન્યા સિવાય કઈ મજા નથી કેમ કે આપણે સમજુ બનવા જાવી ને તો આપણે આમ જિંદગી બધી શાંતિ ન હોય હા એમ એટલે છે ને એકબીજા મસ્તી કરતા ને મસ્તીના ફોટા પડેલા છે એવું છે આને પછીનો ફોટો કહી દો જો મિત્રો પહેલી ફેર એકબીજા ફરવા ગયા હોય ને કે આઘા તો આ ફોટો છે અમે ગયા હતા માળનાથ નો ફોટો છે માળનાથ આપણે કેવાય ને કે ઉપર જે પવન ચક્કી ને એવું છે બાજુમાં તેને ફોટો પડેલા જો પડખે ના પંખા ને એવું તૂટલા ને એવું દેખાય છે નાનો ફોટો છે આમ પહેલી વાર આમ સેલ્ફી પડી હતી ઘરેથી એમ કોઈ કીધા વગર ના ગયેલા મારા ઘરે ખબર નથી નાના ઘરે તે ખબર નથી ને એમ ગયા હતા ને પહેલી વાર ફરવા ગયા હતા તે ફોટો આ છે ત્યાં પહેલી ફેર હું ઘરેથી છે ને નીકળી હતી એમ નગર કોઈ દિવસ ઘરેથી હું ફરવા જાતી નહીં પણ ત્યારે હું પહેલી ફેર ઘરેથી નીકળી હતી અને મારા પપ્પાએ પૂછ્યું હતું તું ક્યાં ગઈ હતી એ ફોટો છે આવું છે લવ સ્ટોરી જોઈને ખબર પડી જ જાય છે પછી આની પછીનો ફોટો કોણ તો જો મિત્રો હા આ ફોટો કેવાય ને કે આ ફોટો એમ ગયા હતા ભાવનગર કા અમે ગયા હતા ભાવનગર ખરીદી કરવા અમે બધા હતા એટલે હું આ લોકો વાર ગઈ હતી ખરીદી કરવા માટે ત્યારે પહેલી ફેર મને એની ગિફ્ટમાં કપલ વોચ આપી હતી એટલે એક એની મારી એ તમને આમની વોચ નો ફોટો દેખાડવી પણ આ ફોટો છે ને હું તમને કહું ને કે આ ફોટો અમે ફરવા એટલે કે ફરવા નહોતા ગયા પણ ખરીદી કરવા ગયા હતા લગ્નની બધી તૈયારી હાલતી હતી અને દુલ્હનનું જે વસ્તુ લેવાનું હોય કે આનભાઈ જે વસ્તુ દેવાનું એ બધી ખરીદી કરવા નથી ને તો મારું ફેમિલી બધા હતા નાની ફેમિલીમાંથી આ એક જ હતી કા તો ત્યાં લઈ ગયા હતા ને ત્યારનો ફોટો હશે જો મિત્રો અને આ ઘડિયાળની વાત કરીને તો આ કપલ વોચ આ હતી આ બે લીધી આ જઈ તો ઈ જ પહેરી છે જો માંડવાના દિવસે મેં આને નથી પહેરી આપણે બંગડી પહેરવાની ક્યાં વોચ જો આ છે ને આ જ પહેરેલી છે મેં કેટલા ટાઈમ થી ટાઈમ તે બરોબર નથી અત્યારે વાગ્યા 10 ને જો 7:30 નો ટાઈમ છે તો એ ત્યાં આપણો પ્રેમ એવો છે ને તો આપણે વોચ હજી પહેર્યું છે ટાઈમ ભલે ટાઈમ હેન્ડ હોય એવું છે હવે આની પછીનો આપણે ફોટાની વાત કરીને તો જો આ મિત્રો આ ફોટો હવે સંજના કયા શેનો ફોટો છે ઈ મારા બર્થડે નો ફોટો છે જે પહેલી ફેર છે ને કોકે મારો બર્થડે એટલે કોઈ ઉજવો આને એક જ પહેલી ફેર મારો બર્થડે ઉજવો નકર કોઈ મારો બર્થડે ઉજવતું નથી કોઈ ઉજવો નતો એટલે પહેલી ફેર આપણે છે ને એનો બર્થડે ઉજવી નાખ્યો એટલે એ જયારે એમ રિલેશનશીપમાં હતા ને એકલા હું ક્યારેક મળવા જતા ને તો બર્થડે હતો ને બર્થડે માં ત્યાં બપોરે 1 વાગે કારખાને રજા પડે રજા ને એટલે કે રિસેસ જમવાની રિસેસ પડે ને એ વખતે જમી કાઢવીને
મેં એને કંઈક બીજો બાના દઈને ત્યાંથી એને બોલાવી લીધી અને પહેલી ફેરે તે જો અહીંયા કેક હશે તેને પહેલી ફેરે મેં આ બર્થડે ઉજવું ને એ વખતેનો ફોટો છે. હવે પછી આની પછીના ફોટાની વાત કરીજો. આ ઈ જ છે બર્થડેનો, ત્યાં આટો કિંગ ક્રાઉન કહેવાય બર્થડે ક્વીનનું, એ લઈ ગયો હતો એવું છે. આજે ઘરે પડ્યું જ છે. આ જો તમને દેખાડ દો, આપણે અહીંયા જો પડ્યું માથે. તો મિત્રો જો આ ફોટો, હવે આ ફોટો તો હમણાંનો જ છે. હમણાંનો એટલે કે આજથી લગભગ 3-4 મહિના પહેલા ડિસેમ્બર મહિનાનો ફોટો છે. એમાં એવું હતું કે મારો બર્થડે હતો ને ત્યારે ફોટો પડ્યો હતો. અમે વૈયા ગયા હતા, ભાગીને લગ્ન કરી લીધા, બધું ઓકે ને. બહાર જ્યારે સુરત રહેતા ને એ વખતે એ વખતે તમારે કોઈ હોય નહીં, બર્થડેની પાર્ટી એકબીજાને દેવાની હોય તો પછી હું આને લઈ ગયો હતું કે હાલ આપણે પીઝા ખાવા જઈએ. ત્યારે એમ જો પીઝા ખાવા જતા ને ત્યારનો ફોટો છે. ત્યારે તમે જો કે હું કેવો હેન્ડસમ લાગુ, જુઓ તમે. એટલે ત્યારે એ સારા લાગતા, કેમ કે એ પતલા હતા. અત્યારે થોડુંક શરીર વધી ગયું છે. અને ત્યારે છે ને કઈ મેં બર્થડે ઉજવો નહોતો એનો, કેમ કે બધી ઘરનું તમામ વસ્તુ અમારી બે ઉપર જ હતો પરિસ્થિતિ પ્રમાણે, એટલે મેં કઈ ઉજવું નહોતું એમ. એટલે આમ બધું સારું જ હતું પણ તોય નહોતું ઉજવું. બર્થડે ઉજવો નતો, મેં કીધું કઈ ગિફ્ટ એવું કઈ નથી જોતું, પણ બહાર જમવા વે ગયા હતા. અમકો ભલે જમવામાં ખર્ચો થાય જોઈ જાય, બાકી જવાનું પછી એમ બે ગયા હતા જો નહીં પીઝા જ ખાતા એવું છે. અને આ ફોટાની વાત કરીએ ને તો આમી તે વૈયા ગયા હતા પછી ને તો બધા ફોટા આવશે. આ ફોટો છે એ આપણે દમણનું, એમ ગયા હતા 2 જણા ફરવા. ક્યાં દમણ પહેલી ફેર ગઈ હતી. એટલે દીવ દમણ કહેવાય ને, મને એમ હતું દીવ ને દમણ બે એક જ છે, પણ બે અલગ અલગ છે. એ મને ત્યાં જઈને પછી ખબર પડી. દમણ પણ બહુ મસ્ત છે ને ત્યાં આપણે રંગેરંગી ઘર હોય ને નામે જોવા ગયા હતા. તેના પણ મજા આવી ગઈ. કેટલા બધા મેં ફોટા ને એવું બધું પાડ્યું. અને હજી એક ફેર કદાચ જો જવાનો મેળ આવે ને તો દમણ જવું છે. એ વખતે એમાં એવું હતું કે આપણે 2 વર્ષ એવું કંઈક હતું ને, 2 વર્ષના પછીના દિવસે એ વખતે ધોકો હતો નહીં, પડતા દિવસે અમે લોકો નહીં 2 વર્ષને દિવસે તમે ગયા હતા, કેમ કે એ વખતે કાંઈ અમારા મહેમાન કોઈ આવે એમ હતું નહીં, એટલે ગયા હતા ને ત્યારે તો આ ફોટો પાડેલો છે. હું આ દેખાડી દઉં એવું છે. તો હું કહું ફરવાનું બની બને ફરાઈ જાય. તમારે ત્યાં સુરતથી દમણ ઓરું પડતું એટલે ડાયરેક્ટ 2 ટ્રેનમાં બેસી ગયા ને જ્યાં આખો દિવસ ફરે ને સાંજે પાછા ઘરે આવ્યા એવું થયું. આ ત્યાંનો ફોટો છે. હવે અને આ ફોટો છે કહેવાય ને, આ ફોટા માટે તમે કલાક કરી હતી. તો મિત્રો આ બધા ફોટા જોઈને હવે તમને બતાડવાના છે એમ લવ મેરેજ કર્યા ને એ ફોટા, કે હાર ને એવું પહેર્યા ને એ ફોટા. આન પહેલાના વિડીયોનો થંબનેલમાં આપણી ફોટો હતો જ નહીં, પણ તોય હાલખોરે તમને દેખાડી દઈ. જો મિત્રો મેં લવ મેરેજ કર્યા ને તે દિવસેનો ફોટો છે. મારી આમ કહેવાય ને મારું શરીર હાવ કેવું પતલું હતું ને જો. આને હા અને હાડી પહેરી હતી તો એવું છે. કા એ વખતે ફિલિંગ જ કાંક અલગ હતી. કા પહેલી ફેર લગ્નની જેમ જ તે બધું હોય છે, એટલે ફિલિંગ જ અલગ હતી. અને મેં કીધું આપણે કોર્ટ મેરેજ કર્યું એટલે એમ થાય ફાઇનલી હવે તો લગ્ન થઈ ગયા એમ. હા એમ એ વખતેની ખુશી તો અલગ હતી. તો એવું છે. જો મિત્રો આ ફોટો છે, આ પગે લાગવી, એમાં ઘણા ફોટા પડેલા છે. જો મિત્રો એવું છે. તો બસ હવે તમને મોટા ભાગના જે મારા ફોટા દેખાડવાના હતા ને તમને દેખાડી દીધા છે. અને ફોટા કેવા લાગ્યા ને એ કોમેન્ટ કહી દેજો. અને હવે છે ને આપણે આજનો લોગ આપણે અહીંયા સુધી જ રાખીશું, કેમ કે હજી આપણે મઢે જવાનું છે. એટલે બસ આજનો વિડીયો આપણે અહીંયા સુધી. તે તમને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરતા જજો. અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય, સબસ્ક્રાઈબ કરી નાખો ને એવું છે. તો હવે આપણે મઠ બાજુ જાવું, એટલે હવે આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ તે. તો હવે પછી મળશું બીજા વ્લોગમાં. તારું પેકિંગ કેવું થાય તમે છે ને કોમેન્ટ કરી દેજો કે અમારો વિડીયો કેવો લાગ્યો, વિડીયો ને ફોટા કરતા રહેજો. ને તમને કયો ફોટો ગમ્યો ને ઈ કોમેન્ટ કરી દેજો એવું છે. તો મિત્રો હવે મળશું પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય. બાય.